આજરોજ સુરત સબ રજિસ્ટ્રાર કચેરી 2 ઉધના ખાતે સુરક્ષા હોમગાર્ડ્સ કમાન્ડ ડોક્ટર પ્રફુલ્લ સિરોયા દ્વારા દરેક ઝોન અને મહિલા યુનિટમાં 150માં વંદે માતરમ ગીતનું પઠન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પોતાના જીવનમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી ભારતને સુદૃઢ તેમજ ભારતને ઊંચી કક્ષા પર લઈ જવાના શપથ લેવામાં આવ્યા હતા। સાથે જ પર્યાવરણનું જતન અને સફાઈના પણ શપથ લેવામાં આવ્યા। તેમજ ભારત દેશની રક્ષા અને ખેડૂતો સહિતનાઓને મદદ કરી શકીએ તેવી પણ શપથ લેવામાં આવી હતી। લગભગ 1300 જેટલા હોમગાર્ડ્સ જવાનોની ઉપસ્થિતિ રહી હતી। હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ડૉક્ટર પ્રફુલ્લ સિરોયા આજરોજ સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા એ ઝોન અને મહિલા યુનિટમાં તેમજ દરેક એ ઝોન, બી ઝોન, સી ઝોન, ડી ઝોન અને રાંદેર અને સચિન યુનિટમાં 150માં વંદે માતરમ ગીતનું પઠન કરવામાં આવેલું। સાથે સાથે પોતાના જીવનમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી અને ભારતને સુદૃઢ અને એક ઊંચી કક્ષાએ લઈ જવા માટેના શપથ લેવામાં આવ્યા હતા। સાથે સાથે પર્યાવરણનું જતન અને સફાઈ માટે પણ આપણા શપથ લઈ અને ભારતને કઈ રીતે આપણે ઊંચા શિખર ઉપર લઈ જઈએ, ભારત માતા આપણી માતા છે એને આપણે કઈ રીતે સાચવી શકીએ, નાનામાં નાના ખેડૂતથી માંડીને કારીગરો બનાવતા વસ્તુઓ આપણે કઈ રીતે ઉપયોગ કરવો એનું આજે શપથ લીધી હતી। અને સાથે સાથે લગભગ 1318 જેટલા હોમગાર્ડ છે આ શપથ લઈ અને વંદે માતરમ ગીતનું પઠન કર્યું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત।